દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 19 એપ્રિલ 2026, પાસ્કાનો ત્રીજો રવિવાર. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી, બીજું વાંચન સંત પીતરના પહેલા પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત લૂક ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી, અધ્યાય 2, કડી 14 અને 22-33. પિતરનું ઉદ્બોધન. ત્યારે પિતરે 11 શિષ્યો સાથે ઊભા રહીને પોતાનો અવાજ ઊંચો કરીને લોકોને સંબોધન કરતા કહ્યું, યહૂદી ભાઈઓ અને સહુ યરૂશાલેમવાસીઓ, આટલું જાણી લો અને મારી વાત કાને ધરો. ઇસ્રાયેલી ભાઈઓ, આ વાત સાંભળો. તમે જાણો છો કે પરમેશ્વરે નાઝરેતના ઈસુ મારફતે તમારી વચ્ચે કરાવેલ ચમત્કારો, એધાણીઓ અને પરચાઓ દ્વારા સાબિત કર્યું હતું કે તેમના ઉપર પોતાની પસંદગી ઉતરેલી છે. એ જ ઈસુને ઈશ્વરના સંકલ્પ અને પૂર્વજ્ઞાન અનુસાર તમારા હાથમાં પકડાવી દેવામાં આવ્યા ત્યારે તમે વિધર્મીઓને હાથે ક્રૂસે જડીને મારી નાખ્યા. પણ ઈશ્વરે તેમને મૃત્યુની યંત્રણામાંથી મુક્ત કરી ફરી સજીવન કર્યા, કારણ મૃત્યુ એમને પોતાના પંજામાં જકડી રાખે એ બને એવું જ ન હતું. દાવીદે એમને વિશે કહ્યું છે કે, હું ઈશ્વરને સદા મારી સન્મુખ જોઉં છું, કારણ હું ચડી ન જાઉં એટલા ખાતર તે મારી જમણી બાજુએ રહે છે, એટલે મારું અંતર આનંદથી ઉભરાય છે અને મારી જીભ હર્ષના ઉદ્ગાર કાઢે છે. વળી મારો દેહ પણ આશાભેર પોડી જશે, કારણ તું મારા જીવને મૃત્યુલોકમાં છોડી દેવાનો નથી કે તારા વરેલા ભક્તને નાશ પામવા દેવાનો નથી. તે મને જીવનના માર્ગો બતાવ્યા છે અને તું તારા દર્શનથી મને આનંદ પુલકિત કરી દેશે. ભાઈઓ, પિતામહ દાવીદ વિશે તો હું તમને સ્પષ્ટ કહી શકું કે તેઓ મૃત્યુ પણ પામ્યા હતા અને તેમને દફનાવવામાં પણ આવ્યા હતા અને તેમની કબર આજ દિન સુધી આપણી વચ્ચે મોજૂદ છે. પણ પોતે પૈગંબર હતા અને જાણતા હતા કે ઈશ્વરે પોતાના એક વંશજને પોતાની ગાદી ઉપર બેસાડવાનું વચન આપેલું છે, એટલે તેમણે અગાઉથી જાણીને ખ્રિસ્તના પુનર્જીવનની વાત કરી હતી. ન તેમને મૃત્યુલોકમાં છોડી દેવામાં આવ્યા હતા, ન તેમના દેહનો નાશ થયો હતો. આ ઈસુને ઈશ્વરે ફરી સજીવન કર્યા છે, એના અમે બધા સાક્ષી છીએ. આમ ઈશ્વરને જમણે હાથે એમને સ્થાન મળ્યું છે અને જેનું વચન આપવામાં આવ્યું હતું તે પવિત્ર આત્માની પિતા પાસેથી અમને પ્રાપ્તિ થઈ છે, તેનો જ એમણે વરસાવ કર્યો છે. તમે આજે જુઓ છો અને સાંભળો છો તે આ જ છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન સંત પીતરના પહેલા પત્રમાંથી, અધ્યાય 1, કડી 17-21. તમે પ્રત્યેક માણસનું તેના કર્મ અનુસાર નિષ્પક્ષ ન્યાય તોડનારને પિતા કહીને પુકારો છો, તો તમારા આ પૃથ્વી ઉપરના દેશવટાનો સમય તેનાથી ડરતા રહીને ગાળજો. પરંપરા પ્રાપ્ત વ્યર્થ જીવન પદ્ધતિમાંથી તમને મુક્ત કરવા માટે કેવી કિંમત ચૂકવાય છે તે તમે જાણો છો. સોના રૂપા જેવી નશ્વર વસ્તુઓથી નહીં, પણ નિર્દોષ અને નિષ્કલંક ઘેટાના જેવા ખ્રિસ્તના મોંઘા મૂલા બલિદાનથી તમે મુક્ત થયા છો. ઈશ્વરે ઈસુને પસંદ તો સૃષ્ટિના આરંભ પહેલા કરી મૂક્યા હતા, પણ તમારે ખાતર તેમને પ્રગટ કર્યા છેક આ છેલ્લા યુગમાં. તેમની મારફતે જ તમે તેમને મરેલામાંથી સજીવન કરનાર અને મહિમા બક્ષનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખતા થયા છો, અને તેથી તમને ઈશ્વર ઉપર શ્રદ્ધા અને આશા છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત લૂક ગ્રંથમાંથી, અધ્યાય 24, કડી 13-35. અજાણ્યા પ્રવાસીની વેશે. તે જ દિવસે તેઓમાંના 2 જણ યરૂશાલેમથી 7 કોસ દૂર આવેલા એમ્માઉસ નામે ગામે જતા હતા અને આ બધા બનાવો વિશે વાતો કરતા હતા. તેઓ એ વાતમાં અને ચર્ચામાં મશગુલ હતા. એવામાં ઈસુએ જાતે આવીને તેમની સાથે સાથે ચાલવા માંડ્યું, પણ તેમની આંખો તેમને ઓળખી ન શકી. ઈસુએ તેમને પૂછ્યું, તમે ચાલતા ચાલતા શાની વાત કરો છો? તે લોકો ઊભા રહ્યા. તેમના ચહેરા ઉદાસ થઈ ગયા હતા. તેઓમાંના એકનું નામ ક્લિયોપાસ હતું. તેણે જવાબ આપ્યો, યરૂશાલેમમાં તમે જ એક એવા રહેવાસી છો જેને આજકાલ ત્યાં શું શું બની ગયું એની ખબર નથી? ઈસુએ પૂછ્યું, શું બની ગયું? તેઓએ કહ્યું, નાઝરેતના ઈસુની વાત જ તો.
તે ઈશ્વરની અને સૌ લોકોની નજરમાં વચનથી અને કર્મથી પ્રબળ પૈગંબર હતા. પણ અમારા મુખ્ય પુરોહિતોએ અને રાજકર્તાઓએ તેમને પકડાવી દીધા અને મોતની સજા કરાવી ક્રૂસે ચડાવી દીધા. અમને તો એવી આશા હતી કે જેને હાથે ઇસરાયેલની મુક્તિ થવાની હતી તે એ જ હતા. વળી આજે તો એ વાતને 3 દિવસ થવા આવ્યા. એ વાત સાચી છે કે અમારામાંની કેટલીક સ્ત્રીઓએ અમારા ચિત્તને ખળભળાવી મૂક્યા છે. તેઓ વહેલી સવારે કબરે ગઈ હતી, પણ ત્યાં શબ જોવામાં ન આવતા પાછી આવી અને એવી વાત લાવી કે અમને દેવદૂતે દર્શન દીધા અને કહ્યું કે ઈસુ જીવતા છે. એટલે અમારામાંના કેટલાક કબરે ગયા તો એ સ્ત્રીઓએ કહ્યું હતું તેવું જ નીકળ્યું, પણ ઈસુના દર્શન એમને ન થયા. ત્યારે ઈસુએ તેમને કહ્યું, ઓ મૂર્ખાઓ, પૈગંબરોએ જે કહેલું છે તે સમજવામાં તમારી અક્કલ કેમ બહેર મારી ગઈ છે? ખ્રિસ્ત પોતાનો મહિમા પ્રાપ્ત કરે તે પહેલાં તેણે આ બધું ભોગવવું આવશ્યક નહોતું? પછી તેમણે પોતાને વિશે મોશેથી માંડીને બધા પૈગંબરોએ શાસ્ત્રમાં જ્યાં જ્યાં જે કાંઈ કહ્યું છે તે બધું તેમને સમજાવ્યું. એટલામાં તેઓ જે ગામ જતા હતા તે આવી પહોંચ્યું અને ઈસુએ પોતે આગળ જતા હોય એવો દેખાવ કર્યો. પણ પેલાઓએ તેમને આગ્રહ કર્યો કે સાંજ થવા આવી છે, દિવસ આથમી ગયો છે, માટે અમારી સાથે રહી જાઓ. એટલે તેઓ તેમની સાથે રહેવા અંદર ગયા. તેમની સાથે જમવા બેઠા. પછી તેમણે રોટલી લઈ ઈશ્વરની સ્તુતિ કરી અને રોટલીના ટુકડા કરીને તેમને આપ્યા. ત્યારે તે લોકોની આંખ ઉઘડી અને તેમણે ઈસુને ઓળખ્યા. પણ ઈસુ અંતર્ધાન થઈ ગયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા, તેઓ રસ્તે આપણી સાથે વાત કરતા હતા અને શાસ્ત્ર સમજાવતા હતા, ત્યારે આપણા અંતર જડા નહોતા થઈ જતા? તે જ ઘડીએ ઉઠીને તેઓ યરૂશાલેમ પાછા આવ્યા તો તેમણે 11 શિષ્યોને અને તેમની સાથેના બીજાઓને ભેગા થઈને વાતો કરતા જોયા કે પ્રભુ પાછા સજીવન થયા એ વાત સાચી છે. તેમણે સિમોનને દર્શન દીધા છે. એ પછી તે લોકોએ રસ્તે જે બન્યું હતું અને રોટલીના ટુકડા કરતા પોતે પ્રભુને કેવા ઉડકી કાઢ્યા હતા તે કહી સંભળાવ્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.